ભગવાનની છે આ સમાજમાં સંસારમાં પરિવારનું ચિત્ર જોયું કે માણસ પૈસાથી બધું વસાવી શકે, પણ પૈસાથી સંપ, પ્રેમ, લાગણી, સદ્ગુણો જે આપણને આનંદ આપે છે, આપણને આપણા પરિવારને સુખી કરે છે, એવા સદ્ગુણો પૈસાથી નથી મળતા. અને બાપ દીકરા વિશે, ભાઈઓ ભાઈઓમાં કેવા કેવા તિરાડો પડે છે. આપણે તો બરાબર છે, પણ આખું મહાભારત બહુ મોટો ગ્રંથ છે. આપણે ભારતની સંસ્કૃતિ ભરી છે અંદર. વિદ્વાનો 5મો વેદ કે છે મહાભારતમાં. અને એક પરિવાર જ છે ને એમાં કેવું યુદ્ધ થયું જુઓ તમે. 5000 વર્ષ પહેલાં રાજવી પરિવાર છે. ગંગા નદી આપણે કહીએ છીએ ને, ગંગા જળ, એ ભીષ્મની માતા હતા. આખા ભારત દેશ ઉપર જેનું સામ્રાજ્ય હતું, આખા ભારતના એક રાજા હતા, શાંતનુ રાજા. એની પત્ની આ ગંગા હતા. એના પરિવારમાં કેવું થયું? આજે તમે ભલે મનમાં ના માનો, પણ કાલે સવારે કેવી પેઢી થશે અથવા તમારું જીવન કેવું થશે, કોઈની ઈચ્છા નથી કે અમારા ઘરમાં દુઃખ આવે, પણ ક્યારે આવી જાય કોઈની કલ્પના નથી હોતી. ગઢપણ કેવું જાય આપણું. તમારા જ પૈસે તમારા છોકરાઓ ખોટું ના કરે ને તમને છેલ્લી ઉંમરે દુઃખ ના થાય. એટલા માટે પાણી આવ્યા પહેલાં પાળ બાંધવાની છે. ધર્મના સંસ્કારો નહીં હોય ને, ગમે તેટલું માણસ કરશે ને, ધર્મ છે એ બાપા બોલ્યા છે સમાજનો પ્રાણ છે. પ્રાણ વગર મરદું કહેવાય છે ને, મૃતદેહ કહેવાય. ધર્મહીણા નર પશુ સમાના લખ્યું છે. પશુ માને માણસમાં કંઈ અંતર ના હોય જો ધર્મ ના હોય તો. એટલા માટે આપણે સંસ્કારની વાતો કરીએ છીએ. સંસ્કાર અને સંપ એને અલગ ના કરી શકો તમે. જે કુટુંબમાં સંપ નથી ને, આ સંસ્કારનો જ અભાવ છે. મહાભારતની અંદર શાંતનુ રાજાનું મન એક માછીમારની દીકરીમાં ચોંટી ગયું. ભારતની ગાદી પર બેઠેલો મોટો રાજા છે, જ્ઞાની છે, શાસ્ત્રના જાણકાર છે, અને ગંગા જેવી પત્ની છે, દુનિયામાં રૂપવાન સ્ત્રી હતી, પતિવ્રતા હતી. એને છોડી અને એનું મન બીજે ભટકતું છું ને, એમાંથી આખું મહાભારત થયું છે. આ ઝઘડાનું મૂળ આ છે. એમાંથી ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે હું રાજગાદી નહીં બેસું, હું લગ્ન નહીં કરું. એ કર્યા હોત ને એની લગ્ન અથવા રાજગાદી ભીષ્મ હોત તો લડાઈ ના થઈ હોત. પાંડુ રાજાને પણ 2 પત્નીઓ હતી, કુંતી ને માંદ્રી. માંદ્રીના નકુલ સહદેવ 2 દીકરા થઈ ગયા હતા અને કુંતીના 3 દીકરા હતા. એને પણ એક ઋષિનો શ્રાપ હતો કે માંદ્રી સ્ત્રીનો જો તું સંગ કરે તો તારું 20 મિનિટે મૃત્યુ થઈ જાય. જાણતા હતા ને તોય પણ એની માંદ્રીનો સંગ કર્યો. એની પત્ની ચેતવ્યા ને તો પણ રહેવાળું નહીં નથી. એમાંથી એનું મૃત્યુ થયું. એટલે આંધળા ધૃતરાષ્ટ્ર ગાદી બેસી ગયા. બાકી ધૃતરાષ્ટ્ર ગાદી પર હોત નહીં, પાંડુ રાજા હોત તો એના દીકરા યુધિષ્ઠિર રાજા હોત તો લડાઈ જ ના થઈ હોત. આખા મૂળ તમે જુઓ ને, રામાયણનું જુઓ. રામ જેવા ભગવાન જંગલમાં કેમ ભટક્યા છે? હું પ્રશ્ન આવ્યા ને જીવનમાં, ઘરમાં તિરાડો પડી છે. ભગવાન હતા, રાજા હતા, 3 પત્નીઓ પતિવ્રતા હતી, અને આખા ભારતના રાજગાદી પર બેઠા. આવો સામ્રાજ્ય, સંસ્કાર, સમૃદ્ધ, પરમાત્મા જેના ઘરમાં જન્મા એના ઘરમાં પ્રશ્ન આવ્યા કે નથી આવ્યા તો તમારા ઘરમાં ના આવે? અમુક કેવું છે, કંપનીમાં ફાયરના બાટલા રાખે છે. એ ક્યારે વાપરવાના હોય? આગ લાગે ત્યારે. તમે કોઈ કંપનીમાં જાઓ ને પૂછો કે બાટલા કેટલા વર્ષથી, કે 10 વર્ષથી. તો વાપરતા છો નહીં ભાઈ, એને વાપરવા કંઈ હળગાવવાનું ન હોય. એ જ્યારે લાગે ને ત્યારે વાપરવાના. રાખી મૂકવા પડે સ્ટોકમાં. અમુક ફ્રીજમાં દવાઈ રાખી મૂકી હોય તમે, ભાઈ માથું દુખે ક્યાં ડૉક્ટર જગાડવા જવું, મેટાસીન અમુક રાખી મૂકે માણસ. એમ આપણે સમજણનો સ્ટોક રાખી મૂકવાનો, ગમે ત્યારે પ્રશ્ન આવે.
સમજણ હોય ને માણસને, તમારી સત્તા કોક લઈ જાય, પૈસા લઈ જાય, સમજણ કોઈ લઈ જાય? સમજુ માણસ સુખી થાય છે. રાવણ સુખી હતો કે સબરીબાઈ હતા? સબરીબાઈ સુખી હતા. કાંઈ નહોતો ને સુખી હતા. આપણે એવું નથી કહેતા કે બધા સબરીબાઈ થઈ જાઓ. ગાડીઓ વાપરો, બંગલાય વાપરો, કોકને બૂચ મારીને ના વાપરશો. પ્રમાણિકપણે ધર્મમાં રહીને કરજો. અને કોકને બૂચ મારીને વાપરશો તો છોકરા તમને બૂચ મારશે કાલે. માટે આપણા પરિવારની અંદર બધે આ સ્વભાવના દુઃખ ઘરે ઘરે છે. મૂળ માણસનું આ છે. આપણા સંતોને જોઈ છીએ ભેગા રહીને એમ કેટલો મહિમા સમજાય. અમારા ગાડીમાં પૂજ્ય શ્રીનિવાસ સ્વામી જોડે આ ચર્ચા થઈ કે સાધુને જોઈને આપણે શાંતિ થઈ જાય, પ્રેરણાઓ મળે એના જીવનમાંથી. અને તમે ભેગા રહો ને ડખા શરૂ થાય છે. તો મા બાપ સૌરાષ્ટ્રમાં રહે છે એટલે સારું છે તમારે. બાકી ભેગા રહે ને બોલો, કેટલાય સૌરાષ્ટ્રમાં નોખા રહોળા છે બાપ દીકરાના, હજી પણ આજની તારીખે. હું એક ગામમાં ગયો છું, આ રેકોર્ડિંગ કરે ને એટલે અમુક કથા આપણે ન કરાય અમુક. હવે એ ગામમાં રસોઈ મેં કરી, તાજા ખબર આપું છું તમને હું. લાડુ બનાવ્યા એમ. એ ભાઈને પૂછ્યું કે બાજુના રૂમમાં કોણ રહે છે? એક જ ઓંછરી, બે ઘર. એ કે મારા મા બાપ રહે છે. એ કે અલગ રહે છે અને રસોઈ. મેં કીધું એને જમવાનું કીધું છે? તાર કે તમે એની ચિંતા ના કરો, કે તમે રસોઈ બનાવી નાખો. સમજ પડે કે નહીં આપણને કે નથી કીધું? નકર તો ન કહેજે ભાઈ કીધું તો હોય ને, મા બાપ છે એવું બોલે ને. અમે થાળ કર્યો, જમવા બેઠા. મેં કીધું 2 લાડુ આપ્યા હોય ને તમારા માતા પિતા જમે ને બિચારા ભગવાનના થાળના. તમે જમી નીકળી જાઓ, એમ વ્યવસ્થા બધી કરી નાખશું. હું વ્યવસ્થા કરવાની છે? બીજી નથી દેવાની, વ્યવસ્થા કરવાની છે. ક્યાં માણસ પોગી જાય છે? તમારા સંડાસ સાફ કર્યા છે, મોટા કર્યા છે તમને. એ માણસને એના બાપને જમાડવા છોકરો તૈયાર નથી, પાછા અમને તો બોલાવ્યા છે જમવા. હવે અમને ભાવે? જમીએ પણ પછી કેવું જમીએ? મન વગેરે. તમારા ઘરમાં સંપ હોય ને અમને આનંદ આવે, તો ભગવાનને આવે કે ના આવે? તમારા ઘરમાં બધા સંપીને રહે, તમે વડીલો હોય તો ખુશ થાવ કે ન થાવ? તમારા 2 દીકરા ઝઘડે, તમને મજા આવે? સંપ છે ને ત્યાં જ શાંતિ છે. આપણે આ વિષયને એટલે કર્યો છે કે અત્યારે જરૂર છે સમાજમાં. અમે તો સાધુ છીએ. હવે તમારે સંપ રાખવો હોય, અમારે શીખવાડવાનું હોય. અમારી લાઈન છે, આ તમારી છે. અમે ત્યાગીઓ પ્રવચન આપી છે કે પરિવારમાં સમ કેમ રહે. કોના પરિવારમાં? તમારા પરિવારમાં. અમારે ક્યાં પરિવાર છે? આ તો ખેડૂત છે ને ડૉક્ટરને શીખવાડે ઓપરેશન કેવી રીતે કરવા. અમારે કહેવાનું સમ તમને બધી ખબર પડે છે પણ રહેતો નથી. ખબર તો બધાને છે સમ કેમ રાખવાનું, શું કરવાનું, પણ ટાઈમ આવે ને ત્યારે ભૂલી જઈએ છીએ આપણે. ટાઈમે મિયા ફોસકું બધું ખબર પડે, પણ સમય આવે ને તારે નથી રહેતું. અમે લોકો એક ગામમાં હતા, લાખ્યાણી ગામ છે સૌરાષ્ટ્રમાં. એ લાખ્યાણી ગામ ગઢડાની નજીકમાં છે. ત્યાં હું ને મારી જોડના સંત છે ને એના મંદિરમાં રસોઈ કરતા હતા. અને મુંબઈથી 2 પરિવાર આવ્યા, અમને ને મળવા આવ્યા મુંબઈથી. અમે તો ઓળખીએ નહીં કોઈને. હું મુંબઈ 15 વર્ષે ગયો, આપણે તો કોઈને પરિચય નહીં, એક ફોન નંબર જ મારે ઘરે મુંબઈનો. એમાં એક ગુણભાવી હતા ને થોડાક, એ થોડાક પરિચયમાં હશે, એકાદી વાર મને જોયો હશે. મેં ક્યાંથી આવો છો? કે મુંબઈથી. મેં કેમ આવ્યા છો? તમને મળવા આવ્યા છીએ કે. એટલે આપણે તો ટેન્શન થઈ જાય, મુંબઈથી આપણે મળવા આવે એટલે તમને હમણાં કોઈક એમ કે ડીએસપી કે હું તમને મળવા આવ્યો, તમને ટેન્શન ન થઈ જાય? તમને એમ થાય કે સારું ઓળખાણ થશે, આવો આવો કયો. માણસ ગમે જ નહીં. જો બધે બેહવા જાય, લીમડે બેહવા જાય, નિહાળમાં બેહવા જાય, સબૂતરે બેહે, રામજી મંદિરે બે, કોઈ પોલીસ સ્ટેશન બેહવા જાય? અમથા કંઈક સાક્ષી પુરાવે ને આપણને કંઈક હરકડું કરે. આવા મોટા માણસો આવ્યા, મોટા માણસો મુંબઈથી આવેલા અને પરિવાર સાથે આવ્યા. કપલ આવ્યા, 2 પતિ પત્ની, 2 બૈરા ને 2 પુરુષો. મને કે તમને મળવા આવ્યા છીએ. તો અમે તો અડધી રસોઈ ગેસ બંધ કરીને મેં કીધું પહેલાં મળી લો, પછી રસોઈમાં મીઠું વધારે પડી જાય ટેન્શનમાં. શું છે તમારે? તે ભાઈ કે આ ભાઈને છૂટાછેડા લેવા. મેં કીધું મારે શું છે એમાં?
એને છૂટાછેડા લેવા નાળો આપણે ઠેઠ લાખ્યાણીમાં શું છે અમારે? અમે કંઈ ચોપડી લખી હોય બરાબર, છૂટાછેડા ન થાય નહીં, ચોપડી લખી હોય તો કદાચ સલાહ લેવા આવે. તે મેં કીધું તમે ડૉક્ટર સ્વામીને કોકને મળો ને, મોટા સંતને, અમુક કેસ હેન્ડલિંગ ન કરાય, મરી જઈએ આપણે. એ કે ના તમને મળવા આવ્યા થઈ કે. પછી અમે તો એને બટેટા વડા કરીને જમાડ્યા. બટેટા બાયફાત થાય મેં શાક કરવા, તે પછી જમાડ્યા ભાઈને, શરબત પાયું. મેં કીધું પછી આપણે પૂછીએ ને, અમુક ડૉક્ટર પૂછે પહેલાં, એમાં મેં પૂછ્યું ભાઈ શું તમને થયું એમ પૂછ્યું આપણે. પહેલાં શું કર્યું કે એન્જિનિયર છે ને નાની ફેક્ટરી આંકે જ પાછા, સુખી છે, અને 12 વર્ષ થઈ ગયા લગ્ન કર્યા એને. હવે એને છૂટાછેડા લેવામાં આપણે શું કરીએ કે? એટલે પહેલાં તો પૂછ્યું ભાઈ તમને શું થયું છે? એ કે મારે ગરમ ગરમ ભાત ખાવો હતો, રાત્રે હું 11 વાગે ઘરે આવ્યો, મારી પત્નીને કીધું ગરમ ગરમ ભાત બનાવી દે ને, આજ મારે ભાત ખાવો છે. એ કે મારી પત્ની ટીવી જોતી હતી ને, એને કીધું કે તમારે ભાત ગરમ ખાવો ને તો વહેલા ફોન કરવો પડે, અત્યારે 11 વાગે હું નહીં બનાવી દઉં, હું ટીવી જોઉં છું. એ કે મેં તને 12 વર્ષમાં પહેલી વાર કીધું છે, અને ભાતમાં શું વાર લાગે, બનાવી દે ને કે છે. એ કે અત્યારે તમારે વહેલો ફોન કરવો પડે ને, ફોન કેમ ન કર્યો? હું તૈયાર રાખે, હવે અત્યારે ના કહી દઉં કે. હવે ભાત બનાવવામાં એક શા મૂકે ને એટલી વાર લાગે. નાના કુકર હોય બધાને ઘરે, ભાત ધોય ને સહેજ મીઠું નાખીને સીટી મારવાની હોય, 5 મિનિટમાં સીટી વાગી જાય. એ ન બનાવી દે તો આ ભાઈ ભાત ધોતા તો આવડે ને, મીઠાની વાટકી લઈને જાય એને ટીવી જોવે ને, આ ભાઈ કેટલું મીઠું નાખવાનું, પાણી કેટલું ભરવું છે. પછી ગેસ ચાલુ કરીને ચડાવી દે ને સીટી વાગે, ખાઈ લેજે, અમે ક્યાં પર છે એવો પડી જવાનો. પણ કાલે વાત કરીને 2 લોટા ગરમ થાય ને એટલે ધડાકો થાય. આ ભાઈ શું બોલ્યા કે તારા હાથનું કોઈ દે નહીં ખાવું. આ કે સારું મારે મજૂરી કરવી મટી ગયા. આ વટ ઉપર આવી જાય ને માણસ, સ્ત્રી હઠ, અને આ ભાઈને તમો ગુણ આવી ગયેલો. 1 મહિનાથી આ ભાઈ હોટલમાં ખાય છે, એની પત્ની કહેતી જ નથી ઘરે ખાવ એમ. હવે કેવી રીતે ઘરે ખાવા આવું? એકવાર ચડી ગયા ભાઈ ટ્રેક ઉપર. આમાંથી છૂટાછેડા. હવે વાત જુઓ તમે, ભણેલા એન્જિનિયરની વાત કરું, ગામડાના ખેડૂતો તો બરાબર છે. એક ભાભા હતા ને, અમારી યોગી બાપા વાત કરતા, એ છે ને વારી ગણ્યા રિહાય ઘરમાં. આ વિષય તમને વધારે ભગવાનની વાત નથી કરતો હું, કાલ કરશું. ગમે તેવો સંપ હોય ને તો ભગવાનની જરૂર છે, કાલ થોડીક આપણે સત્સંગ. પણ આજે આ વિષય આપણો પરિવારનો છે. આ બધા દાખલા હું કામ આપીએ? તમારે મકાન બનાવવું હોય ને તો 10 મકાન જોવા જાવ છો કેવું બનાવવું. કાંઈક આપણે લેવું હોય તો 2-3 વસ્તુ જોઈ છીએ આપણે. એવી રીતે આ સંસારમાં ક્યાં ક્યાં પ્રશ્ન થાય છે, શેમાંથી થાય છે, એ થોડું જાણી રાખવું પડે આપણે. અમારા સંતો સારંગપુરમાં છે ને, એને ભૂકંપ થયો ને, બસો ભરીને બધાને મોકલ્યા, 5 બસ લક્ઝરી મોકલી જોવા. ગામડે ગામડે જોજો, અઠવાડિયા સુધી ભૂકંપ કેવી રીતે છો, ક્યાં છો, હું સંસ્થાએ મદદ કરી, બધે મોકલે જોવા સંતોને. કાંઈક હોય ને એ બધી જાત્રા કરાવે. સમાજમાં રહે છે ને, સમાજને એને સુધારવાના છે, સંસ્કાર આપવાના છે, તો સંતોને બધું નોલેજ હોવું જોઈએ. નકરી માળા ફેરવવાનું હોય તો ન કહે ને તમને ના કરી શકે ટ્રીટમેન્ટ. એક ભાઈ મારે ઘરે આવ્યા કે મારે તમાકુની મોટી ફેક્ટરી હળગી ગઈ છે, મારે બાપાને મળવું છે. તો સ્વામીની મુલાકાત બંધ હતી, પણ એ ભાઈના ઘરે મેં ઉતારો કરેલો. સોમાભાઈ હાથીભાઈ પટેલ એનું નામ, ને ડેમોલ ગામના છે પેટલાદની બાજુ. તે હું લઈ ગયો બાપા આગળ સ્પેશિયલ કેસમાં. એ કે ₹1 કરોડ નુકસાન છું મારે, અને ઢીલા પડી ગયેલા. પ્રમુખ સ્વામી આગળ બેઠા ને બાપાએ પહેલો પ્રશ્ન પૂછ્યો એને કે તમાકુમાં તો 100% વીમો હોય છે તમારે? એ કે હા, નવું થઈ જશે બધું. આ કે નવું બધું થઈ જશે. તો સ્વામી કે હું આશીર્વાદની જરૂર છે? સ્વામીને બધી ખબર છે કે તમાકુમાં વીમા હોય છે ને 100% એને મળે બેનિફિટ. બધા કાયદા ખબર છે દુનિયાના. નકર કોક આપણને ઉઠા ભણાવી જાય. હવે પેલા ભાઈ છે ને, એને મેં કીધું તમે નમી દો ને. એ કે મારો કંઈ વાંક છે? મેં કીધું વાંક જોશો તો દુઃખી થશો, નમી દેવાનું આપણે. આ નાની નાની વાતમાં માણસો, ભણેલા માણસો, એ ભાભાની વાત કરતો હતો હું. ગામડાના ભાભા રિહાય, અને હવે રિહાવામાં શું હોય, ચા પીવા હાટું એક તો વહેલા ઉઠી ગયા હોય. પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે ઘડિયાળમાં જોવું હોય ને તો આખું ઓઢી જાય રજાય, અને અંદર બેટરીને એલાર્મ લઈ જાય.
એના ઓશિકે મૂકી રાખ્યું હોય. એક સામે દિવાલે મોટી ઘડિયાળ હોય, દિવાલ ઘડિયાળ, બેટરી કરે દેખાય પણ ન કરે, અંદર ઓઢીને જોવે. દિવાલે કરે ને એટલે આખી રૂમમાં અંજવાળું થાય. સંતો હુતા હોય જાગી જાય, સંતો હુતા જ હોય આજુબાજુ નીચે પાથરીને. સ્વામી નાવાનું થયું હોય, કંઈક દવાની જરૂર પડી, રૂમમાં એકલા પ્રમુખ સ્વામી ક્યારેય હોતા નથી. અને સંતો એવા હોય છે અંજવાળ છે ને જાગી જાય. આપણી જેવા ન હોય, બાપા નાહી લે તો નસકોરા બોલે અને પહેવાય ના દે અંદર. એ બધા બહુ સેન્સિટિવ એકદમ એ હોય. જો સ્વામીને તોય એક જાગી ગયા અને સેવક સંતે પૂછ્યું કે બાપા અંદર કાંઈ મચ્છરા કડ્યા થાય બેટરી? સ્વામી કેમ ઘડિયાળમાં જોવા અંદર કરી છે. કેવા વિચારથી જીવે છે આ ઉંમરે. અને ગામડામાં ડોહા હોય ને બહુ વહેલા ઉઠે ને બધી લાઇટો કરી નાખે. બધા વાંસરીમાં હોતા હોય બીજા લોકો, ગમે નહીં કોઈને, ડોલું ખખડાવે, સોસાયટીમાં સંભળાય એટલે ઉલ ઉતારે. ભાઈ એલર્જી થાય નોખા પછી રહોડા કરે. અમુક ઉંમર પછી હું થોડુંક સેટિંગ કરવું પડે રહેવાનું. હવે એ ભાભાને કાંઈ કામ ન હોય, ચા પીને બજાર બેહવાનું હોય, પણ છોકરાને નિહાળી મોકલવાના હોય, એને થોડું ડબલું ભરી દેવાનું હોય નાસ્તાનું, અને દાળિયા હોય કંઈક બીજું ત્રીજું હોય. એટલે બૈરા છોકરા થોડા કામ ભાઈ તમે બેહો, તમે નવરા છો, હમણાં બનાવી દઈ છે, રિહાઈ જાય, નથી પીવી ચા, નથી ખાવું. છોકરા તમારી જેવા ડાયા બિચારા, 3 દીકરા સમજાઈને લઈ આવે, છોરે છે ને બેહે. કાઠિયાવાડમાં રામજી મંદિરને શું કહે છે? ચોરો કે ના. તે પછી છોકરા તો બિચારા સમજાઈને લઈ આવે, માફી માગે, દાદા ખોટું ન લગાડાય, આવો જમી લો, આમ ન કરો, આમ ન કરો. પણ આ તો અઠવાડિયામાં 2 વાર આવું કરવા માંડ્યા. બહુ સમજાવે ને એટલે વધારે લાડ કરવા માંડ્યા. જે મોસમ આવે ને ખેતીની, તે છોકરા કે આ તો દાદાને સમજાવવું કે કામ કરવું ખેતરમાં, આ તો રોજનું જ છું. તે 3 દીકરા હંપી ગયા. હંપ હોય ને ધાર્યું કામ થાય, કોઈ સમજાવવા જાય છો નહીં કહેશ. અને બધા ખેતરમાં ભાગી ગયા. દાદા રોજ આમ જોયા કરે, કોઈ આવે છે? 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા, ભૂખ્યા જતા રહેલા રિહાઈ. 2 વાગી ગયા, પેટ કાંઈ શરમ ભરે? અને ગામના કાંઈ બોલાવે? ગામના ઓછી ખબર હોય તોય ન બોલાવે. હાલો જમવા, કે સૌરાષ્ટ્રમાં કોઈ ન બોલાવે. તે 3 વાગ્યા શું કરે? ભેંસો છૂટીને એમાં એનો પાડો હતો, ભગરીયો. ભરવાડ છે ને આખા ગામના ઢોર ચારવા લઈ જાય, ત્યાં પાડો લઈ ગયેલા ચારવા. તે સોરાગે નીકળ્યો ને, ભાભા ઊભા થઈને પૂંછડું પકડ્યું. એ કે ભગરિયા મારા ઘરે નથી આવું, હું કામ લઈ જશે મને? પૂંછડું મૂકે નહીં. ફળિયામાં બૂમો પાડે, નથી આવું, નથી આવું. ભાઈ પાડાનું પૂંછડું તમે પકડ્યું છે, તમે એને લઈ ગયા. કે પછી કાયમ રિહાતા બંધ થઈ ગયા. પછી આવા બધા સ્વભાવ છે ને ઘરમાં, આ સહન કરવું ને બહુ ભારે છે એકાબીજીના. સંતો કે ને ઘરમાં મરચું હોય, તીખું હોય, લીંબુ કેવા હોય? ખાટા હોય, મોરસ ગળી હોય, આ બધું હોય ઘરમાં. બધાને જરૂર પડે કે ના પડે? મરચું હોય, ખાટું, તીખું, ગળ્યું, મીઠું, ખારું હોય, બધું હોય તો રસોઈ થાય હરખી. એકલી મોરસથી થાય? એકલા મીઠાથી રસો? બધું જોઈએ કે ના જોઈએ? એમ ઘરમાં છે ને આ 4 ટાઈપના માણસો હોય, ખાટા, ખારા, તીખા ને ગળાય હોય. અમુક એ સેટિંગ કરતા આવડે ને તો એમાંથી જ મજા આવડે. તમારા ઘરમાં તમે સંડાસ જાવ છો કે નથી જતા? કેમ છોકરાઓ છો? જાવ છો ને? તમને પ્રશ્ન પૂછું છું, તેમ ધોયું ક્યારે સંડાસ? નહીં. તેમ ધોયું જ ક્યારે? નહીં. તો કોણ ભંગી લોકો ધોવા આવે છે? વાપરો છો કે નહીં રોજ? તો હાવણો ફેરવો ને કોક વાર. ઘરમાં તમારાથી નીચા છે બધા પેલા એવા રાખ્યા છે ભંગી લોકો ઘરમાં ધોવાવાળા. પાછા શું કે બરાબર ધોયું નથી લાગતું, રવિવારે ધોવો. બીજા અને ઘરમાં ધોવાવાળા પાછા શું હોય? ફિક્સ હોય. દબાઈ ગયેલી વ્યક્તિ હોય ને, હાવ નરમ સ્વભાવના, એને કોન્ટ્રાક્ટ આપ્યો, તારે આ કરી નાખવું. હમણાં હા મેં મળે ને ખબર પડે, ધોવડાવે. ઘરમાં બધાને અનુકૂળ છે ને રહેવું. પરિવારમાં સંપ હોય ને, તમને આનંદ એટલો બધો આવે ને, કાંઈ જોઈએ નહીં. ટીવીની જરૂર ન પડે, ફ્રીજ ના હોય ને તોય આનંદ આવે, તમને કાંઈ જરૂર ન પડે. અંદર અંદર લાગણીને પ્રેમ હોય ને. અમે લોકો નાના હતા ને, ભાવનગર મંદિરમાં રહેતા. હું, સર્વમંગલ સ્વામી, સોમપ્રકાશ સ્વામી, આપણા પંડિત સુતિપ્રકાશ સ્વામી, અમે મંદિરમાં જ હોતા. અને જો એક જણ મોડા આવે ને, અમે દરવાજા આગળ ઊભા રહીએ. કોઈ માણા અમને દેખાય નહીં મોઢું કોઈનું. કેટલા નીકળે ને ટ્રાફિકમાં,
લાતી બજારમાં. અમને એ જ દેખાય, આવ્યા એ આવે ને જેવી એને સાયકલ લઈ લી, આવો આવો. આમ એટલો બધો પ્રેમ ઉભરાય ને, અમને ખાવાની હુવાની કંઈ પડી જ નહોતી, બસ મળે ને આનંદ થાય. ઘણી વાર જો તમારો ભાણોયો હોય, બેનનો દીકરો, તમારા જમાઈ હોય, વિદેશ રહેતા હોય અને 5 વર્ષે આવે, એ જમાઈને એની હાહુ જે પીરશે ને ગરમ રોટલી, એને જમ્યા કરતાં આનંદ આવશે. તેમ કહો ને તમે જમવા બેસી જાઓ, મને હમણાં મજા નહીં આવે, હું તમને જમાડું. એ જમાડવાનો આનંદ હોય છે એક. કેમ હોય છે? પ્રેમ હોય એટલે. અને પ્રેમ ના હોય અને માથાકોટિયા કોક હોય ઘરમાં તો રોટલી પછાડી નાખે, આમ લો, કાં તો થાળી ઊંચી કરાવે, વાંકો ન વળવું પડે. એ રસવા ઊંચી કરો થોડીક થાળી. આ તો વચ્ચે વાત કરું કે એક માજીના ઘરે મહેમાન આવ્યા ને, તે શીરો બનાવ્યો છે. પહેલાં આપણે સૂરમું જ કરતા કાઠિયાવાડમાં, ફિક્સ હોય સૂરમું, અને ધોયેલું ધોત્યું નાખે ને ઉપર સાવણી હોય, ભાખરા શેકીને ઘરડ ઘરડ કહે આમ, અને હેઠે સૂરીમાં પડે ને ઘી ગોળ નાખીને સૂરીમાં આપવાનું. મહેમાન પૂરતું જ હોય. આપણે ગોંગળાય નહોતા આપતા, વાટકો લઈને ફરીને તો ગોંગળા આપવાનું. ભાઈ મહેમાન જમે પછી પણ ગોંગળામાં શું વાંધો છે? એટલે ઘરના ધણી એમી છે, તો ગોંગળાય ન મળે, મહેમાન જમાડો બસ. એ પાછા મહેમાન જોડી એક જણે જ બેહવાનું, બધાને સૂરીમાં ન મળે આખા ઘરને, એટલું જ બનાવવાનું. પહેલાં તો એવું હતું, બહુ સિસ્ટમ એવી હતી. તે માજી શીરો બનાવ્યો, તે 8-10 મહેમાન હતા. તે હાણસે લઈને પેલું કડેયું લઈને શીરો પાડે તવેથાથી. તે પહેલાં હતા ને બધો હરી ગયો શીરો. શીરો આમ લીસો હોય, થોડુંક વધારે નમી ગયું, આમ હરી. પેલા ભાઈ કે બસ એટલો થઈ રહે છે કે છે. પેલા ભાઈ વાહ, આ લાઈન લાગી છે રાત હોય. એટલે અમુક ઘરમાં છે ને એવું કંઈક બનાવ્યું હોય ને, ચટણી હોય, કંઈક સારું ઈદડા હોય, કે ખાવાના ઢોકળા હોય, તારે વાહે જમનારા છે ને ધ્યાન રાખવી જોઈએ. પાછી બધું હોયા નહીં કરી જવાનું. અમે ગામમાં ગયા ને, તે ગામ છે, એનું ગામ નામનું છે ઉંઢેરા ગામ છે. ઉંઢેરા ગામની અંદર એક મણિભાઈ સરપંચ રહે છે, સતકેવલનો ધર્મ પાળે છે. હું એને ઘરે ઉતારો કરું. અમે વિચરણમાં જતા, ત્યાં માતર તાલુકામાં ખેડાની બાજુમાં ઉંઢેરા ગામ છે. તે અમને કહે તમારી પૂરતી રસોઈ કરજો. અમારા ઘરના બધે રસોઈ થઈ ગઈ છે, વધારે ના બનાવજો. અમારો હાથ મોટો બહુ હોય, કારણ કે અમારે કંઈ ભાવ પૂછવાનો હોય ને, બાફી દઈ બાપે એટલું બધું, 3 દાડા હાલે તમારે. તે કે માપનું કરજો. કે સારું. અમે 4 સંતોન છે, બધું ખાઈ ગયા, કાંઈ રવા નહોતું દીધું, વાસણ ઉટકવા સિવાય કાંઈ નહીં. બસ હવે નાસ્તો કર્યા નહોતા. પૈરા બોલ્યા હાય હાય, બધું અમે સાંભળી ગયા. બાપાને વાત કરી, બાપા જમતા હતા બોચાસન. મેં સ્વામી અમારે તો આવું બન્યું અહીં. સ્વામી કે ગરસ્થના ઘરમાં વધારે જ બનાવવું, ભલે ના પડે ને તો પ્રસાદ ખાવાની ઈચ્છા હોય જ કોકને, વધારે હાજે ખાય, થોડુંક વધારે જ કરવું મને કે. અને મને શું કે કોઈ લીસ આપવું નહીં ગામડામાં, ગમે તેવું કે ને આ બનાવો, આ શાક લાવો, કોઈ દે. મને કેટલા વર્ષો પહેલાં બાપાએ માયકમાં ચાલુ સભામાં બોલ્યા હતા, લીસ ન કરવું મને કે એટલા ટમેટા લાવો ને એટલા મરચાં ને એટલા ધાણા ને એટલું આદું. મેં કીધું કોઈક પૂછે તો? બાપા કે પૂછે ને તોય ન કહેવું, કે તમે જે લાવો એ ભાવે અમને. અને ગામડામાં પૂછવું કે સ્વામી કંઈક લિસ્ટ કરો ને. સ્વામી અમને ના પાડી દીધી લિસ્ટ કરવાની. વચ્ચે વાત કરું ને, ગુણાતીતાનંદ સ્વામી એક ગામમાં ગયા છે, રાજુલાની બાજુમાં ટીંબી ગામ છે, ટીંબી. ત્યાં 15 સંતો લઈને ગયા ગુણેશ સ્વામી ને. એક જોરા ભગત હતા, એના ઘરે રસોઈ કરેલી. આ સંપની જ વાત કરું છું તમને હું. આવું કંઈક બને તો શું કરવું? હવે એક સાધુ છે મારી જેવા હવાદ્યા, તે કે જીરું લાવો ને વઘાર કરવા, દાળ વઘારવી કે. તે જોરા ભગત કે જીરું તો છે નહીં અમારા ઘરમાં કે. જીરું મોંઘું બહુ હોય, રાય સસ્તી હોય, એટલે ઘણાને ઘરે રાયને જીરું ભેગા કરેલા હોય. રાયને ફૂટવા દેવી પડે ને, જીરું તો તરત એ થઈ જાય, વઘારમાં ફૂટી જાય. પણ ભેગું એટલે કરતા હોય, પેલું જીરું ઓછું વપરાય ને. તે પેલા સાધુ શું કે ગામમાં તપાસ કરો ને જીરાની. હવે બચારો 12 મહિના સંસારી માણસ જીરા વગેરે ખાતો હોય તો આપણે હુંના વિટામિન ખૂટી જવાના 2 દાડામાં. પણ એ કે તપાસ કરો ને, એ હરિભગત તમારી જેવો, તે ગામમાં ન મળ્યું, બીજા ગામમાં લેવા ગયા. ન્યા ન મળ્યું, તે રાજુલા લેવા ગયા. પહેલાં મોટર નહીં, મોબાઈલ નહીં, એટલે હાલી જવાનું બહુ હાલતા પેલા માણસો. આવા બધા રેંકડીના ખોરાક નહોતા ને, ચોખ્ખા ઘી હતા, બગડેલા ઘી હમણાં શરૂ થયા, ખોટા હાવ ઘી. એટલે પહેલાં તો ખોરાક સારો બહુ હાલે. તે બિચારા 12 વાગે જીરું લઈને આવ્યા રાજુલાથી. ગુણેશ સ્વામી ઓસરીમ કથા કરે, અને 12 વાગે દાળ બાફી રાખી, બધું બનાવી દીધું. આવે એટલે વઘાર મારીએ એમ.
અને વઘાર માર્યો. સ્વામીને બધી ખબર હો, કથા 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 બધું જાણે હું હાલે છે અંદર. અને ચૂલા ઉપરથી તપેલી, પહેલાં કુકર હતા ને, તપેલી ઉતારીને આમાં અમુકના ઘરે હાણસી આમ થતી હોય, જોજો તમે આમાં. હાલો 500 રૂપિયાના બૂટ લાવે કે હાણસી હારી ન લાવી દે ઘરમાં. એને બૈરીનો પગ ફૂલી જાય તો 1000 રૂપિયાની દવા કરે. પછી ઉકળતું પડ્યું હોય ને કંઈક પગ ઉપર ડાળ કઢી કંઈક હાણસી આમ થાય છટકે ને. અમારે કેટલી વાર આ બન્યું છે, કેટલી વાર. અને ગરસ્થને ખબર નહીં હું શ્રાપ છે ભગવાનનો. કોઈના ઘરે કુકર લીકેજ વગરના ભાડ્યા નહીં એમ. હવા નીકળી જ જાય. 5 કુકર બદલેલાના રેકોર્ડ છે અમારે. આખી સોસાયટીના ભેગા કરો તો એકમાં સીટી વાગે. એક સામાન્ય ન કરે. હવે એ હાણસી આમ થતી છે ને, જે તપેલી પડી ઊંધી ચૂલામાં અને દાળ ગઈ રખ્યામાં. તે સ્વામી કે રાખ ખાવા ગુણે છે ને વાતોમાં આવે છે કે નહીં? સંતો બધા આ બધા તો બધું જાણે છે સંતો. સ્વામી કે આવા હરિભક્તને 3 ગામમાં પગ તોડાવ્યા જીરા માટે હવાત કરવા. લો રખ્યા ખાવ. હવે એની કરતાં રાયનો વઘાર માર્યો તો દાળ તો ખાવા મળે તો હાવ ગયું. એટલે કોઈને દુઃખ થાય એવું અમારે ના કરાય ને તમારે ઘરમાં ના બોલાય. બોલાય જ નહીં ઘરમાં કાંઈ. આ વડીલો તમે બોલો છો ઘરમાં ખાવા માટે ક્યારે? બોલાય જ નહીં. બોલતા હો તમે તો ભક્ત છો માન. બોલાય જ નહીં કોઈ દે, કોઈને ના બોલાય. આપણા ગુરુ પ્રમુખ સ્વામી 95 વર્ષમાં એકવાર બોલ્યા નથી. અને કોઈને ખબર નથી આખી સંસ્થામાં કે બાપાને કયું શાક ભાવે કે હું નથી ભાવતું, કંઈ નહીં ખબર જ ના પડે કોઈને. અને આપણે 2 દાડા ભેગા રહે ને તરત ખબર પડી જાય. અમુક વસ્તુ પર મારો ચલાવે ને જીભ હાળી એવી છે ને, હાડક્યા નથી પણ હાડક્યા ભંગાઈ નાખે આપણા. ખબર એ ભગવાને હું મોકલ્યું છે ને. આમાંથી જ આપણો કુટુંબમાં સંપ તૂટે છે. એટલે આને આપણે વિષયને થોડુંક હાઇલાઇટ કરીએ છીએ કે વધારે ખાવામાંથી થાય છે પ્રશ્ન ઘરમાં. જમવાની ડખા બધા નાના મોટા થયા જ કરે. તમે નહીં માનો, એક ભાઈ 20 વર્ષની જેલમાં ગયા છે કઢી ખાવા માટે. બનેલા છે ને પ્રસંગો, સાંભળ્યા છે તમે? એક નાની નાની વાતમાં કેટલા પ્રશ્ન થઈ જાય છે ઘરમાં. એક પરિવાર છે. હવે એ ભાઈ છે ને, એને 3 દીકરીઓ છે મોટી, નાનો એક છોકરો છે. એ ભાઈ જમવા બેહે ને, એની પત્નીને શું કે ખબર? બધા ભેગા જમતા હોય ને બોલે, તારી માઈ મીઠું નાખ્યું છે તારા માઈ કે કઈ રાંધતા આવડે છે? અને એના બધા ઘરના પરિવારને આંખમાં આંસુ આવી જાય એટલું બોલે. અને અડધું ખાઈને ઊભા થઈ જાય તો એ પેલો ભાઈ એકલો ખાય, એને કાંઈ અડે નહીં. હવે આ દુઃખ કોણ દૂર કરે? પોલીસો કરશે? વકીલો કરશે? પૈસા કરશે આ દુઃખ દૂર? પછી મને ચિઠ્ઠી મોકલી એના ઘરેથી કે તમારી ભેગા ફરે છે ને પધરામણીમાં, એ ઘરમાં તો આવું કરે છે, શિખામણ આપજો થોડીક. અને અમારું નામ ન દઈશું ને વધારે થાય છે ઘરમાં. પછી ભાઈને મેં બેહાર્યા, અને એવા બેહાર્યા 1.5 કલાક બેઠો હોય એની જોડે. મેં તમે આવા પાપ કરો છો? ખાવા માટે જન્મ લીધા છે. હાય નહીં લાગે તમને? કોકની આંતળી કકળ છે, મન દુઃખ થશે, કુદરત નહીં છોડે તમને. ખાવા માટે હું જિંદગીમાં બધા ખાઈ તમને આપે છે. એ કે મારી ભૂલ થઈ ગઈ. 3 વાર રડ્યા 1.5 કલાકમાં. માફી માગી. મારી માફી નહીં, તો જેને દુઃખી કર્યા છે એની માફી માગવી પડશે. પગમાં માથું અડાડજો કરે છે. અને કોઈ દી આવું પ્રશ્ન નહીં આવે. મારા પગ પકડ્યા અને મેં કીધું મારા સોગન ખાઓ. તે મારા સોગન ખાધા નહીં કે જિંદગીમાં હવે જમવા માટે ન બોલું, તમારા સોગન છે. અમારા સોગનમાં વાંધો ન આવે કોઈ વાત. અમારે કોઈ રોવાવાળું નહીં, રાંડવાવાળું નહીં, કાંઈ વાંધો નહીં. અને એ પરિવાર છે ને શહેરમાં રહેવા ગયો છે. અને એના છોકરાનો મારી પર ફોન આવ્યો કે સ્વામી અમારા ઘરમાં હાવ શાંતિ થઈ ગઈ, કોઈ પ્રશ્ન જ નથી અત્યારે. એ બધા આનંદથી રહી છે. આ બધું ટેન્શન હતું ને એ હાવ મારા પપ્પા બદલાઈ ગયા આખા. મેં કીધું તારે મમ્મીને કહેજે કાલે રસોઈમાં મીઠું ન નાખે એક દાડો. મારા સોગન ખાધા છે, ટ્રાય તો કરીએ. હાવ મોડું ખાધું આખા ઘરે. ભાત બાઈને દાળ બાઈને કરશું નહીં, બાફેલું ખટરસ એક દાડો ખાધા. એક શબ્દ કોઈ બોલ્યું નહીં. જો આ પ્રશ્ન એના ઘરમાં હતો, આ સત્સંગથી સોલ્વ થાય. આ સમજણ આવી જોઈએ.
જતું કરવું પડે. અત્યારે ખ્યાલ ના આવે તમને. માણસ જે છે ને દેવાળા કાઢે છે ને એક દાડા નથી નીકળતા. ધીરે ધીરે વ્યવહાર બોધો થતો જાય, વ્યાજના હપ્તા થઈ જાય, અને બહુ ત્યારે તો જો કોઈ સાચવારે ટોપી ફેરવી નાખે છે. અત્યારે તો બધું આપણે આમાં કંઈ ઊંડા ઉતરાય એવું નથી. એ ટોપી ફેરવે એ તો ન્યા ઊભા ને બીજા બધા ફરવા મળે બિચારા આજુબાજુ. પણ ધીરે ધીરે બોધું થતું જાય છે. હાર્ટ એટેક આવે છે એકદમ નથી આવતો, અંદરથી બ્લોકેજ હોય છે. એવી રીતે ઘરમાં જે ડખા થાય છે ને એ ધીરે ધીરે બધું ભેગું થયું હોય. ઝાઝા દોરાથી એક દોરડું બની જાય છે, પછી તૂટતું નથી. નાની નાની વાત ભેગી થાય ને એમાંથી પછી પ્રશ્ન ભારે થઈ જતા હોય છે. એટલે આપણે ઘરમાં એ રીતે રહેવું જોઈએ. તમે બધા વડીલો છો, અહીં બેઠા છો, તમે દીકરાને પ્રેરણા મળે એવું જીવન જીવો છો ઘરમાં, કે તમારો દીકરો તમારામાંથી સારી પ્રેરણાઓ લે અને એનું જીવન ઘડાય. આપણું જોઈને છોકરા શીખતા હોય. જેવી ધરતી હોય ને એવા છોડ થાય, જેવા મા બાપ હોય એવા સંતાનો થાય. રામ જેવા દીકરા જોઈ તો દશરથ બનવું પડે, રાવણના ઘરે ના થાય કંઈ. સંસ્કારી બાળકો એમનેમ નથી થતા. અહીંયા કાલે એક છોકરો આવ્યો હતો, યુવક હતા, ધર્મેશભાઈ સવાણી આવ્યો છે આજે. આપણા હિંમતભાઈ છે ને, આપણે પાટણાના ચતુર્ભુજ સ્વામીના ભાઈ હિંમતભાઈ નથી આવ્યા, જે છે કંઈ કામમાં છે. આ બેઠા જો ક્યાં છે ધર્મેશ આવ્યો છે. એ છોકરો આર્યો એના દીકરાને લઈને આવ્યો છે, નાના નહીં. મારી જોડવાળાએ આજ મને એમ કેટલી ચર્ચા. હાવ નાનો બાળક છે, તેડે છે, હજી તો હાલતા નથી શીખ્યો. એ છોકરાને સવારમાં બાજુમાં પૂજા મૂકે છે ને મમ્મી પપ્પા એને તિલક સાંડલો કરી દે ને આરતી આપે ને ભગવાન આગળ એનો હાથ અડાડે, કાનમાં મંત્ર બોલે. હજી બોલતા નથી શીખ્યો ને એના દાદાએ કીધું જય કર, તરત હાથ જોડે. આમ સાધુ તો ને હાથ જ જોડે, આમ કરે. અને ગામડામાં શું કરે છે, અમુક પરિવારની વાત કરું છું, હાવ નાનો છોકરો હોય ને એને ખોળામાં બેહારીને ટીવી ચાલુ કરે અને હાથમાં રિમોટ આપે. અને હા જે શેરીને બૈરા ભેગા થાય ને તો એ બૈરા શું વાત કરે, અમારો બાબો જે 2 વર્ષનો છે ને બધી ચેનલો ફેરવતા આવડી ગઈ એને. એ મોટા થઈને તમારી ચેનલો ફેરવતા શીખી જશે. પછી સંસ્કાર છે ને છોડને વાળે એમ વળે. બધાની ઈચ્છા હોય કે અમારા ઘરમાં સંપ રહે, ડખા ન થાય, છોકરા સંસ્કારી રહે. કોઈની પત્ની એવી ઈચ્છતી નથી અમારા પતિ બહાર જાય જમ્યા પછી ઘરની બહાર. કોકવાર બરાબર કોઈ મહેમાન આવ્યા હોય કે કંઈક તમારે કામ હોય, રોજ બહાર હું કામ શેરી નાખે બે હોજ મોડે સુધી ને હું બિઝનેસ કરવાના છે મોબાઈલો લઈને. કોઈની ઈચ્છા નથી મોડો આવે, મોડા ગમે ઘરના માણસો જોડે હળી મળીને રહેવું પડે વ્યવસ્થિત. બહારના વાતાવરણ ઓછા કરો. દિલ્હીમાં શું હાલે છે એ જાણવાની જરૂર છે કે ઘરમાં શું હાલે એ જાણવાની જરૂર છે પહેલા? કેમ હશે? એટલે બધાને સારા સંસ્કારો છે ને બહુ બધી વાતો આવે છે, બહુ જ. હું એક પરિવારને આ છે ને નજરે જોયેલા તમને આ ભગવાનની સાક્ષી પ્રસંગો કહું છું, જેના ઘરે હું જમ્યા આવ્યો છું. એની દીકરી આર્કિટેક્ટનું ભણી છે અને એના ડૉક્ટર જોડે લગ્ન કર્યા. આ દાખલાઓ હું કામ આપી છીએ? આપણને પ્રેરણાઓ મળે છે. આ ધર્મેશના દીકરાનું નામ એકાંતિક પાડ્યું છે પાછું. એ હું કામ દાખલો આપ્યો કે તમને એવા પ્રેરણા મળે કે મારા દીકરાનું આવા સંસ્કાર આપો. આ દાખલો આપ્યો તમને પ્રેરણા મળે. કાલ પહેલાંનો દાખલો આપ્યો તો 5માં મળતો ડીજે નથી જોતું ભાઈ અમારે. અને એક દાખલો એવો આપ્યો કે છોકરીને નાચવાવાળા લાવ્યા છે. એ છોકરી નાચે ને બધા જોવે, એ ધર્મ છે કોકની સ્ત્રીને જોવી? એ પાપ છે, એ અધર્મ છે. ના પાડી છે શાસ્ત્રમાં આપણે જોવાની. લક્ષ્મણજી 14 વર્ષ નથી જોયા સીતા માતાને. એ આપણી સંસ્કૃતિ છે. શિવલાલ શેઠે એની હાળી આવ્યા તો એને જ જોયા. જોગીદાસ ખુમાણને એકવાર જોવા ગયું તો આંખમાં મરચા ભર્યા. વિવેકાનંદ સ્વામી મરચા ભર્યા છે આંખમાં. સૂરદાસે આંખો ફોડી નાખી છે. આવા વીર ભક્તો આપણે ત્યાં થઈ ગયા છે સંયમવાળા. એક તો મન ખરાબ છે આપણું. ઘનશ્યામ બાપા કહે છે ને વાંદરું હોય ને એને વિસ્કી પીવડાવો 1 બોટલ, શું થાય? અને પછી એને વીસી કરડે, એમાં ભૂત વળગે પાછું. નિહણી આપો હરખું બે હે માકડું. આપણું મન માકડા જેવું છે.
લપસી જ જાય પછી. એટલે બહુ બહાર નહીં જવાનું. મિત્રો પછી તમારા રિલેશન બધા પછી પહેલું રિલેશન તમારો પરિવાર છે. એટલું બધું પણ તમારી પત્નીમાં પ્રેમ ન થઈ જવો જોઈએ કે તમારી માતાને ઓછો આવે. એને કરો, તમારી મમ્મીને એટલો જ હેત કરો, એની જોડે બેસો. હમણાં એક ડૉક્ટર છે ત્યાં જયપુરમાં, હું ગયો હતો એના દવાખાને. એની વાત કરી, આપણે કસરત કરાવે છે, બાલ મુકુંદની અંદર નોકરી કરે, નીરવ એનું નામ છે, નીરવ. મોટી હોસ્પિટલ છે. એ કે મારા મા બાપ માટે રોજ હું 1 કલાક ફાળવું, સાંજે 1 કલાક ઘર સભા કરું, પછી એકલો માતા પિતા જોડે બેહું. તમને કાંઈ પ્રશ્ન છે, મન દુઃખ છે, તબિયત કેમ ઘરમાં લાવવું મૂકવું, કાંઈ મારી પત્ની તરફથી તમને પ્રશ્ન છે, બધું જાણી લે. પછી મારી પત્ની જોડે 1 કલાક બેહું. રોજનો ક્રમ. આ નાની ઉંમરનો ડૉક્ટર છે. શું થયું કે અમારા ઘરમાં ડખા, એટલે ઘર સભા તો ડખા બંધ કરવા છે. એ કે મારા પપ્પા ઘર સભા તો કરે છે, પણ શું કરે છે ઘર સભામાં? એ કે પેલા મારું આસન તૈયાર કરો, ગાદી તે કયો વ્યાસપીઠ વ્યવસ્થિત હોવી જોઈએ કે. એનો વાંધો નહીં કે મારા પિતા છે ભાઈ, ગાદી તે કયો નાખી દી. ધૂન બોલાવે જાણી અખંડ ધૂન બેહારી હોય એટલું. હવે જુવાન છોકરાને કંટાળો આવે કે નહીં, ધૂન માપની હોય ને, ઢોલકું મંજીરા કાંઈ ન એકલી ધૂન બોય કે આગા કરે આંખ્યું બંધ કરીને. પછી કે તમને કોઈને કીર્તનના રાગ આવડતા નથી, કીર્તન હું જ ગવડાવીશ. તે લાંબુ 3 વાર એક કડી ગવડાવે. હવે અત્યારે ન ફાવે. અત્યારે બધી છે ને નવી પેઢીમાં ગેપ પડી જાય. આમી મુંબઈની અંદર અમૃત મહોત્સવ હતો પ્રમુખ સ્વામી મહારાજનો 95માં. ત્યારે મને સંસ્થાએ આજ્ઞા કરી છે કે રિસેપ્શન તમે સંભાળજો. એટલે અહીંના સુરતના 300 યુવકો આપ્યા હતા અમને. અમે 60 કેન શરબત પાતા, 60 કેન, 40 લીટરનું એક કેન બધાને. બહુ મોટું તંત્ર હતું, 1.5-2 લાખ માણસ રોજ આવતું. એટલે રિસેપ્શન સંભાળવાનું હતું ને, એટલે મિટિંગ હતી સંસ્થા લેવલે. ડૉક્ટર સ્વામી, મહંત સ્વામી, મોટા મોટા સદગુરુ અને કમિટી આખી બેઠેલી. એમાં બ્રહ્મવિહારી સ્વામી હતા, જ્ઞાનપ્રિય સ્વામી મુંબઈ રહેતા એ હતા. જ્ઞાનપ્રિય સ્વામીને સરભરાનું અંગ છે અને મુંબઈમાં, આખા મુંબઈમાં બધાને ઓળખે, ત્યાં સત્સંગ પ્રવૃત્તિ સંભાળતા. એટલે પહેલાં એને વાત કરી કે ભાઈ તમે વાત કરો પહેલાં સરભરાની. એટલે એની ક્યાંય કેવી રીતે વાત કરી કે યોગી મહારાજ છે ને એ કાગળમાં પ્રસાદ આપતા, પડીકું વાળીને અન્નકોટનો, તો એ લોકો પ્રેમથી લેતા. અને યોગી બાપા આમ કરતા, આમ સરભરા કરતા. તે એક સંત કે આ યોગી બાપાની પારાને જ બેહરી આવી મિટિંગમાં. કે આપણે શું કરવાનું છે વાત કરો ને. કે કાચના પહેલાં દેવા, પ્લાસ્ટિકના દેવા, ચા પાવી, શરબત પાવું કે નાસ્તો દેવો, શું કરવું, કેટલું કરવું, આ મુદ્દાની વાત કરું. યોગી બાપા શું કરતા ને સંભારો શું કામ આવી? જો અત્યારે છે ને શોર્ટ એન્ડ સીટ જોઈ નવી પેઢીની. એક ભાઈને મેં વાત કરી, મોટી વાવડીના છે એક દાદા, ગઢડા પુણ્યમાં. મેં કીધું આવી ગયા? તે ક્યાં માંડીને વાત કરે. એ કે સ્વામી 4 વાગે ઉઠ્યો ને ઘરમાં કોઈ ઉઠ્યું નહોતું ને જાતે ઊનું પાણી કર્યું, પછી આમ કર્યું ને બસ મળીને અહીંથી ઢસ. ભાઈ આખું ક્યાં તમે આવી ગયા એટલું કહેવાનું છે. આપણે ઉતાવળો જવાની, અડધી વાતે હાલવા મળી, ખોટું લાગે એને. માંડીને વાત કરે. વડીલો છે ને બહુ જૂની વાતો, અમારા વખતમાં આમ હતું ને અમારા વખતમાં આમ હતું. ભાઈ તમારો વખત છે અત્યારે, તો હું કામ હંભાર કરો છો? વખત અત્યારે બદલાઈ ગયો છે બધાનો. બાપા કહે છે અમે ખટેરો વાંકતા. પ્રમુખ વચ્ચે વાત તમને કોની કરતો છો અધૂરી, યાદ છે? કોની? આર્કિટેક્ટની. હા, તે પહેલાં વચ્ચે બીજી એક વાત કરી હતી. કોની? ઘર સભા. બસ આવી. તમે સારું મંદિરને સાંભળો છો, બરાબર છે. અત્યારે કોની વાત કરું છું? કોની? પ્રમુખ સ્વામી ખટેરો વાંકતા. અને કેવો ખટેરો? સારંગપુર ચાલુ કરે ને તાજ પર સંભળાય, હા, ભંગ ભારખાના જેવો. અને બાપા પોતે ખટેરો વાંકતા, પથરા લાવતા. સર્વમંગલ સ્વામી વિદ્યાનગરમાં બાપાને વાત કરી કે બાપા અત્યારે તો મંદિરમાં બધી સગવડ થઈ ગઈ, નાસ્તા પાણી, કોકવાર આઈસ્ક્રીમ હોય મંદિરમાં, રસોઈ હોય તો મંદિરમાં બનાવે છે કોકવાર ઉનાળામાં, અને અત્યારે ફ્રૂટ હોય બધું. પાણામાં સગવડ થઈ ગઈ, શરબત, મગ, ખીચડી. તમારે તો કાંઈ નહોતું. બાપા કે એ જમાનામાં અમારા ઘરમાં કાંઈ નહોતું. કે અત્યારે તમે બધું ઘરમાં મૂકીને આવ્યા તો ભગવાન અહીંયા તમને સગવડ આપી. જો કેવા એંગલથી લીધી વાતને.
હા, તમે એમ કહો કે અમે તો ધોતિયું પહેરીને ભણવા જતા ને નવાઈના ઠેલા લઈને અમે તો આમ કરતા ને આમ કરતા. ભાઈ તમે જે કરતા એ અત્યારે નથી તમારો સમય. એ હંભાર કરો, છોકરાને ગમે નહીં બધું. અત્યારે આખો યુગ બદલાઈ ગયો છે. એટલે આપણે વાત કરતા હતા, કોની વાત કરી? ઘર સભા. ઘર સભાની અંદર એ ભાઈ ધૂન બોલાવે, પછી કીર્તન ગાય, પછી વચનાથ સમજાવે. અને વચનાથમાં શું કે, જો મહારાજે ના પાડી છે રજોગુણ ન રાખવો, તું નવું પેન્ટ માગ્યો છો ને રજોગુણી છો એ કે. એટલે ફાટી ગયું એટલે માગે છે. હવે નવું આ કથામાં અમારી ઉપર જ કથા કરે બધી, મહારાજની વાત જ ન આવે કાંઈ કે. એ કે અમારે થોડોક હમ હતો ને ઓછો થઈ ગયો કે. એટલે આ બધા છે ને સ્વભાવ છે ને એ બધી નડે કથામાં આવી જાય. કોક વાર આવે કે ના આવે, બધે આવે. બાપા છે ને બોચાસનમાં હતા, એક વાત અધૂરી રહી. કઈ વાત અધૂરી રહી? આર્કિટેક્ટ, એની વાત પૂરી કરી. એ છોકરીના લગ્ન થયા. આર્કિટેક્ટ તો દીકરી હતી અને ડૉક્ટર જોડે. હવે ડૉક્ટરના એકના એકના મા બાપને, અને એના પપ્પા ધામમાં ગયા, ડૉક્ટર રાજકોટના. એટલે પછી એની મમ્મી છે ને એ ડૉક્ટર ભેગી રહેવા ગઈ બીજા શહેરમાં. હું નામ નથી દેતો, કોકને આમ થાય કોણ હશે ને. એ રેકોર્ડિંગ એ શહેરમાં જાય ને ત્યારે ત્યાં પાછું એના ઘરે વાત પહોંચી જાય. માણસોને છે ને હું વાત છે એમાં રસ નથી, કોની વાત છે ને એમાં રસ બહુ છે. હવે એની મમ્મી રહેવા ગયા ને એટલે છોકરી ના પાડી, ડૉક્ટરની પત્ની, કે તારી મમ્મી આપણી ભેગી ના જોઈ. જો આ પ્રશ્ન કેવો મૂક્યો છે, આ એકદમ ઘાતક પ્રશ્ન મૂક્યો. ડૉક્ટર કે મારી મમ્મી તને કંઈ ટકટક કરે છે, ગંદકી કરે છે, સલાહ પાઇપ કરે છે? એ કે ના, કાંઈ નહીં, આપણે બેને જ રહેવાનું, ફ્રી સોસાયટી આપણી, આ જોઈ જ નહીં કે ઘરમાં તું જે કાંઈ વ્યવસ્થા કરી તારી મમ્મીને બીજે. હવે આ ભાઈને લાગી ગયું કે મારા પપ્પા ધામમાં ગયા છે ને હું એકનો એક છું મારી મમ્મીને. તો મારી મમ્મી પેટે પાટા બાંધીને મને ડૉક્ટર બનાવ્યો છે મજૂરી કરી કરીને. હવે આ ઉંમરે એને મારા સહારાની જરૂર છે તો હું બીજે ક્યાં કાઢી મૂકું? એ કે તારે જે વ્યવસ્થા કરવી હોય, ભેગા ના જોઈએ. આને એવું લાગી આવ્યું, ગાડીની ચાવી ન લીધી ડૉક્ટરે અને ખટારામાં બેસી ગયા બજારમાં જઈને. રોડ ઉપર જ એનું હતું, મોટી હોસ્પિટલ હાલે છે. અને રાજકોટ આવી ગયા. એના 5 ભાઈબંધોને મોકલી દીધા, 2 ખટારા, મારો હોસ્પિટલનો બધો સામાન લઈ આવાય, રાજકોટમાં ખોલી નાખશું આપણે. અને આજે કોર્ટમાં કેસ શરૂ થઈ ગયો, છૂટાછેડા થશે. હવે બીજે જશે તેની મમ્મી ભેગી નહીં હોય, ખાતરી છે? ભણ્યા છે માણસ, આર્કિટેક્ટનું ભણવું હેલું છે, પણ સંપીને રહેવું ને બહુ અઘરું છે, બહુ. બધાને પ્રશ્ન નાના મોટા. એટલે બોચાસણની અંદર બાપા જોડે હું હતો ને, તે ત્યાગલો સ્વામી મને કે પારાયણ વાંચો તમે. એક નાથા કાકા છે બોરસદના, એ ધામમાં ગયા, એની પાછળ પારાયણ હતી. ત્યાગલો સ્વામી મોટા સદગુરુને એ વખતે ત્યાં કોઠારી પહોંચી. અને સંતોએ પણ કીધું કે તમે આવ્યા છો તો અમને પારાયણનો લાભ આપો. એક દાડાની જ પારાયણ છે અને 1500 જેટલા હરિભક્તો બેઠા હતા બોચાસણ સભા મંડપમાં. એટલે મેં વ્યાસપીઠ ઉપર બેઠો, આજ્ઞાથી જ બેઠો ને, બેહવું જોઈએ ને આપણે, આજ્ઞા કરે એટલે. પછી મને હાર પહેરાયો, હમણાં હાર પહેરાવ્યો ને, હાર પહેરાવ્યો, ચંદનનો ચાંદલો કર્યો. ચાંદલો કરો ને બધા પધરામણીમાં, તમને કહી દી ભેગું ભેગું યાદ આવ્યું. જ્યાં જગ્યા હોય ને નહીં કરવા મળવાનો કપાળમાં. બહુ વધારે કંકુલો એટલે વધારે ભક્તિ નથી, સંતો રાજી ના થાય. ચાંદલાની અંદર ધીરે નથી કરવાનો, ભાવથી કરવાનો. ઘણા તો છપટી ફરે અમુક ગામડામાં. અને આપણે આમ ધક્કો મારતા હોય ને એટલું કપાળ આમ માથું આમ કરી નાખે. એટલે સંતો ના પાડે. તમને પૂજનમાં કહે છે ને ચાંદલો કરી, તમને બધું આ કોઈ છીતરી નાખે પહેલાં ભાવ પેલું થઈ જાય માતાજીને ભૂવા જેવું કપાળ. થોડું કરવાનું માપનું. તે મને ચાંદલો કર્યો, હાર પહેરાવ્યો, એલાઉન્સ કર્યું, મારા નામની જાહેરાત થઈ. મેં વચનાથ ખોલ્યું ને એટલે હજી 5 મિનિટ થઈ અને આણંદ મંદિરના કોઠારી છે ભગવત શરણ સ્વામી, એ આવ્યા અને મારી બાજુમાં એને ઊભા રહ્યા. મને કે ઉતરી જાઓ તમે. હવે કેવું લાગે આપણને? બધા 1500 માણસ વચ્ચે ઉતારી નાખ્યા આપણને. મને કે મારે કથા વાંચ્યું હેઠા ઉતરી જાવ તે સ્ટેજ ઉપરથી. હજી 2-4 મિનિટ થઈ, અડધો કલાક કર્યો તો વાંધો ના આવે, 2-3 મિનિટમાં થોડુંક લાગી આવે આપણને.
પછી આપણે કંઈ બોલાય? જાહેરમાં બોલાય કે ખાનગી માં ના બોલાય? ઉતરી ગયા આપણે, બેસી ગયો સંતો ભેગો. કથા એનીમાં છે. એ માણસ સાચા બરાબર છે. ભગવતચરણ સ્વામી નાથા કાકા છે ને, એમની હેતવાળા હતા. એના પરિવારમાં દિલીપભાઈ બધા એમને હેતવાળા, એટલે એ વાંચે તો વધારે રાજી થાય. પણ મને આવી કંઈ ખબર નહીં. મેં બાપાને વાત કરી, પ્રમુખ સ્વામીને. મેં કીધું આ સ્વામી અમને કથા વાંચી હોય તો વહેલું આવવું જોઈએ ને, મને ટેજ ઉપર ઉતારી નાખ્યો. એ બેઠા હતા ને વાત કરી. બાપા કે એવી રીતે વાત ના કરો પ્રમુખ સ્વામી, કે માંડીને વાત કરો ડિટેલમાં, શું થયું કે. મેં કીધું એવું થયું નહીં કે મને હાર પહેરાયો, ચાંદલો કર્યો, મારું પૂજન થયું. સ્વામી કે સાધુ કેટલા હતા? મેં 20. સ્વામી કે હાર કેટલાને પહેરાવ્યા? મેં કે મને એક નહીં. એટલો લાભ ન મળ્યો તમને? કે વાહ, કેવી સમજણ આપે છે આપણને. નકર ન કે આમ તેમ તો આપણે ડબલ ચડીએ. એ છે ને અમારા બાપાની હાજરીમાં અમને કથા કરવાની બહુ મોજ આવી જાય. બાપા બેઠા હોય ને અને સ્વામીની હાજરીમાં કથા કરવાની થાય ને, અમને આમ શેરલો ચડી જાય, પડાપડી કરીએ એમ. હું સરોમગર સ્વામી અને બાપા પહેલાં બધી કથામાં બેસતા જ, અને બાપાના પ્રસંગ કહીને હાજરીમાં બાપા હસે અને આનંદ આવે. એમાં ભગવતચરણ સ્વામી વિદ્યાનગરથી આવે, બોચાસરની વિદ્યાનગર કથા કરવા બેસી જાય વહેલા, અને કોઈક વાર અમને ઉતારી નાખે. એટલે અમે બે જણાએ ગોષ્ઠી કરી, મેં સરોમગર સ્વામી, કે જો ભગવતચરણ સ્વામી કથા કરવા બેહવા જ નથી દેવા. આપણે છે ને ધૂન શરૂ થયા પહેલાં જ વ્યાસપીઠ ઉપર બેસી જવાનું. હજી અમે બધી વાત કરી અને રૂમની બહાર નીકળ્યા અને બાપા નીકળ્યા નથી દર્શન કરવા. અમને બેને બોલાવ્યા, અહીંયા આવો. એ કહે ભગવતચરણ સ્વામી આવે ને એને કહેજો કથા કરે, ના પડે બે આગ્રહ કરજો પાછા, એને બેહાજ દેજો કે. જાણે છે ને આપણું બધી પોલિસી શું કરીએ છીએ આપણે. સ્વામીને અમારે બહુ અનુભવ છે. કેટલા અનુભવ થઈ ગયા, અંતર્યામી છે. બહુ બધા અનુભવ થઈ ગયા. સ્વામી છે ને એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ કોઈ BAPSના ગુરુ નથી કાંઈ. એ તો અનંત બ્રહ્માંડોના ગુરુ છે. એ સાક્ષાત અક્ષર બ્રહ્મ આ પૃથ્વી રૂપે છે. એટલે આ દુનિયામાં કાર્ય થાય છે ને એનો મહિમા છે. આપણો વિષય આ છે એટલે આપણે વિષયને વળગી રહી છીએ. બાપાનો તો કેટલા હજારો પ્રસંગો છે. કેવી રીતે સરળ થયા, નમ્ર થયા. ભેગી વાત કરું તમને એક પ્રસંગ બાપાનો, કે પ્રમુખ સ્વામી મારા જોડે એમી માતર તાલુકામાં પુનાસ ગામમાં ગયા હતા. અને એના પ્રભુદાસભાઈ ગઢવી એક રહે છે, પ્રભુદાસ ગઢવી. એના દીકરા હમણાં જ અમને મળ્યા હતા બરોડામાં. હવે એ ભાઈ પ્રમુખ સ્વામીને પત્ર લખ્યો કે સ્વામી હું એક જ સત્સંગી છું આ ગામમાં, તો સભા તો કાંઈ નથી થતી, પણ અમારી રસોઈ લેવા આવો ને, અમારું આંગણું પાવન થાય. હું સત્સંગી છું, શાસ્ત્રી મહારાજના વખતના સત્સંગી છીએ, તો મારા ઘરે રસોઈ લો તમે. એટલે સ્વામી એને જવાબ લખ્યો. પેલા ફોન નહોતા એટલે ટપાલ જ હતી. સ્વામી કે અમારે 2 ગામમાં વિચરણ કરશું અને પછી બપોરે એને આવશું. ફરતા ફરતા પધરામણી નગર યાત્રા હોય એટલે અમારે 12 સાડા 12 થઈ જશે. તમે રસોઈ તૈયાર રાખજો. અને અમે આવીને ઠાકોરજી જમડશું, બ્રાહ્મણ બોલાવીને રસોઈ તૈયાર કરી દેજો. સ્વામી કે 25 જણની બનાવજો, 5 હરિભક્તો 5 સંતોષ છું અમે. બરોબર 12:30 વાગે ગયા બપોરના. સંજોએ પૂછ્યું થાળ ક્યાં ધરાવવાનો છે? એ કે ઘઉં સાફ કરી રાખ્યા ને લાકડાએ ફાડી રાખ્યા હતી કે. એટલે બપોરનું જમવાનું, સાંજનું જમવાનું છે. શું થાય કહો? એ વખતે આપણા મનની પરિસ્થિતિ, અત્યારે આપણે થોડું હસીએ છીએ, પણ તમે હોત શું થાય? ટાંકી ફાટક નહીં આપણી ભેગી ને ભેગી. પાછા પૂછે છે જાડા દળાવા છે ઝીણા દળાવા? ઘરમાં ઘંટી નથી, ગામની ભાગોળમાં દળાવા જવાનું છે. 12:30 વાગ્યા બપોરે જમવાનું છે. સ્વામી હસી પડ્યા. હસી નાખે ને એ ખાનદાન વ્યક્તિ છે. તમારા ઘરમાં કંઈક બન્યું, હસીરવાની શક્તિ છે તમારામાં? બપોરે ઘરે ગયા રસોઈ ન બની, કાંઈ બન્યું ન હોય, આજ રસોઈ નથી કરી, બસ એક શબ્દ બોલે એમાં તો બીજી સાંભળવાની કેટલું થઈ જાય. હોટલમાં ખાઈ આવીશ, આમ તેમ, કાલે નહીં આવું, પણ સાથી નથી બનાવી રહેશું. ગેસનો બાટલો ખૂટી ગયો છે, કંઈ પેટમાં દુખવા મળ્યું છે, કંઈ પ્રશ્ન આવ્યો છે? ભાઈ શું પ્રશ્ન છે પહેલાં જાણો તો ખરા. માણસ ઉતાવળું ડિસિઝન લઈ લે. બાપા હસી પડ્યા. બાપા કે તમે કયો એવા દળાવે? કે બાપા લાડવા બનાવવાના. 12:30 રસોઈ શરૂ થાય, ભગવાનનો થાળ બાકી જ. દળાવીને લોટ ક્યારે આવે? બાપા કે આંધણ મૂકી દો, દાળ ચોખા પલાળી દો. સ્વામી જાતે મુઠિયા તળવા બેસી ગયા તડકામાં, અને 2:30 વાગે જમ્યા બપોરના.
અને દાદાને બાજુમાં બેહારીને બાપાએ 3 લાડવા ખવડાવ્યા. બધા સંતોને કે બે જમો, આ લાડવા મીઠા લાગશે, કે ભૂખ ઉઘડે. હવે વિવેક સાગર શું કે મરી જાય ઉઘડે, હું ભૂખ આવે કે 2:30 વાગ્યા. પણ કાંઈક આવા પ્રસંગો બને એટલે મોટા પુરુષના જીવનમાંથી આપણે પ્રેરણાઓ લેવાની આવી. કંઈક બની ગયું, થઈ ગયું તો થઈ ગયું ભાઈ. હું તમને એક દાખલો આપું કે તમારા ઘરમાં તમારા છોકરાને કોઈ જોવા આવ્યું હોય, એટલે જોવા એટલે હગાઈ માટે જોવા આવ્યું હોય, અને ઘર જોવા આવે ને છોકરા પછી ફાઇનલ કરવાનું હોય. પહેલી વાર આવ્યા હોય જોવા અને મેળ પડતો ન હોય, એ વખતે તમે ફ્રૂટ સલાડ બનાવ્યું કે દૂધપાક બનાવ્યો, પૂરીઓ બનાવી, સમોસા બનાવ્યા, અને 5-7 જણા આવ્યા હોય, આસન નખાઈ ગયા હોય, નીચે બેઠક હોય, એટલે પાણી મુકાઈ ગયું, મહેમાન હાથ ધોવે છે. એ વખતે આવો નાનો છોકરો દોડા આ રૂમમાંથી પેલી રૂમમાં રહોડામાંથી નીકળ્યો અને પવાલાને ઠોકર વાગી જાય અને ફ્રૂટ સલાડ ઢોળાઈ ગયું. બને કોક વાર તો શું થાય? તમારા મનમાં શું થાય? છોકરો છે ને ઢોળાઈ ગયો ને સામે નહીં જોવે, એના પપ્પાના મોઢા સામે જોશે કે આનું રિઝલ્ટ શું આવશે. હવે આ છોકરા એક ચીતે કથા સાંભળે છે, બધું સમજે છે. હા, તમે બાળકોને ટાબરિયા ના સમજશો. એને કે સત્તા નથી અને દબાઈ ગયા છે ઘરમાં. ની મમ્મી હાવણીને વેલણ પરસાદીના બરડા કરી નાખ્યા છે. બરાબર છે ને? હા પાડે છે બિચારાને, બાળકને મારે ને પાપ છે. એ તો હવે ઢોળાઈ ગયો. હાલો શું થાય? હું મહેમાન ઊભા છે, એની નજર સામે થયું. આ છે હસવાની હિંમત તમારા? બાપા હસી નાખે. કલકત્તા આખું મંદિર બેસી ગયું, જેની કંકોત્રી પત્રિકા લખાઈ ગઈ છે, નિમંત્રણ પ્રતિષ્ઠાની, મુહૂર્ત આવી ગયું. શિખરબર મંદિર છે, પથ્થરનું 60 એકરમાં આખું બેસી ગયું. કરોડો રૂપિયાનું મંદિર. બાપાને સમાચાર આપ્યા. બાપા કે સારું, ભગવાન બેઠા પહેલાં ટેસ્ટિંગ થઈ ગયું. આપણે ખુલ્લા નવેસરથી આપણે પાયો મજબૂત કરો, ફરીને બેહે નહીં. આ પ્રમુખ સ્વામી એક પાયાને ખબર છે. સચમાની ફ્રેમ બદલવા નથી દેતા. ધોત્યાને કાણું પડી ગયું હતું. મેં કીધું બાપા નવું પહેરો ને. સ્વામી કે ફાટલા લુગડા હારા, આપણે કોકને દઈ આવે, દાન પુણ્ય કરે, દુકાળ લે છે તરીકે. એને બધી કિંમત છે પૈસાની. એક શબ્દ બોલ્યા નહીં. એન્જિનિયર ઊંઘો છો પહેલેથી, હું કર્યું, આમ કર્યું, કાંઈ નહીં. થઈ ગયું ભાઈ, થઈ જાય. છોકરાને એમ બોલે એના પાપા કે આંધળો છો, ભાળતો ને ત્યાં ઢોળી નાખ્યો બધું, આમ તેમ. કેટલું ગરમ વાતાવરણ થઈ જાય ઘરમાં. હવે છોકરો કેટલો હેપતાઈ જાય ને એના માનસિક, એના પપ્પાની સામે નજર એની કેટલી કરડી થઈ જાય. અને ફફડાટમાં મહેમાને હરખું જમે નહીં. અને પછી કહેતા થાય કે પછી કેવડાવી છું અમે. એટલે રાહ જોયા જ કરો તમે. પણ જો એ વખતે તમે ખાનદાન હો, આ સત્સંગ પછાવ્યો હોય, અને જો કાંઈક આપણને વિવેકને સંસ્કારો હોય તો હસી નાખવું પડે. છોકરાને હાથ ફેરવો બરડા માથા પર, કાંઈ ચિંતા ન કરીશ. પૂરીઓ તૈયાર છે, શ્રીખંડ લઈ આવી હમણાં, કાલ ફરીને બનાવશું ફ્રૂટ સલાડ. એમાં ક્યાં હોનું ઢોળાઈ ગયું? જાતે ડોસો લઈને સાફ કરો, કોઈને કેવો નહીં સાફ કરવાનું. હસતા સાફ કરો. મહેમાન ખુશ થઈ જાય કે ન થઈ જાય? અને મહેમાન જાણે કે આ ઘરમાં મારી દીકરી સુખી થશે. આજે દીકરી માટે પણ લોકો પાર્ટીઓ જોવે છે. આજે એક ભાઈ મને વાત કરી છે, અહીંયા મંદિરમાં જ દારૂડિયાને દીકરી આપી, સંસ્કારી છોકરાને ન આપી. કે દારૂ પીવે ને કાંઈ વાંધો નહીં, પાર્ટી છે ને. સંસ્કારને ગૌણ કરી નાખ્યા, સંપત્તિ હાઇલાઇટ થઈ ગઈ છે. દીકરી આ લોકમાં ગાડીઓમાં ફરશે, મર્યા પછી ક્યાં જશે? ધર્મ નથી, સંસ્કાર નથી, બાપાનો જોગ નથી, એના જીવનું ભટકતો નહીં થઈ જાય. પછી 84 લાખ જન્મમાં નહીં ચડી જાય. સત્સંગી તો એટલે કરોડપતિ હોય તો ફોતરું નથી. સત્સંગ છે પેલો, એનું મહત્વ છે. અને તમારથી કોઈક વાર ઢોળાઈ ગયું, હાલો ભાઈ ફ્રૂટ સલાડ ઢોળાઈ ગયું, કોઈક વાર આપણેથી ઢોળાય, ન ઢોળાય આપણે કંઈ ભગવાન છે ભૂલ ન થાય. ઢોળાય એનો વાંધો નહીં, ઢોળીને ગરમ થાય પાછા. હું કે અહીં મૂકો, ઢોળાય જ નહીં, અહીં મૂકાતું હોય છે તો મોત્યા આવ્યા તમને અગાસી મૂક્યા હવે જમતી વખતે. માણસોના સ્વભાવ તો કેવા, પછી ક્યાંથી ઘરમાં ગમે તેટલી પારણ કરી હમ થાય.
માહિતી મળે આવી કેટલી કથા ઘોળીને પી ગયા. તમે પહેલી વાર સાંભળવા બેઠા હતા? ભલા સંતો આવી ગયા ટેજ ઉપર. છોકરા ભણ્યા કરે છે પણ ચોથામાં ગામને એમ થાય કે રોજ નિહાળી જાય છે, ધોરણ બદલાતા નથી એના. કંઈક રિઝલ્ટ આવવું જોઈએ ને આપણું. પરિવારમાં આનંદ શાંતિવાળો બધાને પરિવાર જોઈએ છે, ડખાવાળો જોઈએ જ નહીં. કોઈ પણ માણસની ગમે તેવી ભૂલ હોય પરમાત્મા ક્ષમા આપી દે છે. આપણે બધા કરોડો જન્મથી પાપ જ કર્યા છે. એક પાર્ષદની ભૂલ થઈ હતી અને ભૂલ થઈને એટલે ભગત ઘરે જતા રહ્યા. પ્રમુખ સ્વામી એને પત્ર લખ્યો કે આ તો હું ભૂલ છે, આથી મહાન ભૂલ હોય ને હું તને ક્ષમા આપી દે. તે ખોટું પગલું ભર્યું છે. બાપાએ ભલભલાની ભૂલો માફ કરી છે. યોગીજી મહારાજ આગળ એક ભાઈ રડી પડ્યા કે બાપા હું પાપી છું, મેં ભૂલ કરીશ. સ્વામી કે તમે પુણ્યશાળી છો, અમારી જોડે આવી ગયા છો. પાપીને એમ મળતા જ નથી, તમે કાંઈ ભૂલ નથી કરી. સુણી પારકા દોષને ડાટે તે તો જીવના રૂડાને માટે. બીજાના દોષને ઢાંકી દેવા, ફજિયત ના કરવું, એને દબાણ ના કરાય. એના કર્મનું ફળ તો પરમાત્મા આપે. તમે કેમ કેસ હાથમાં લઈ લેતો છો? કોઈ માણસે ભૂલ કરી, ભગવાન બેઠા છે એનો હિસાબ લેવાવાળા. તમે કોણ હિસાબ લેવાવાળા એનું? આપણા કર્મનું ફળ જ ભગવાન આપણે દેવાના, બીજાનું ફળ તમે ક્યાં દેવાના છે? કાંઈ પણ નાની મોટી ભૂલ થાય, કોઈ પણ વ્યક્તિની થાય, આપણે એવું ઈચ્છતા નથી ભૂલ કર્યા કરો, પણ થઈ તો ભગવાન બેઠા છે માથે, અંતર્યામી છે, બધું જાણે છે. આ સુરતમાં જ મેં બાપાને પૂછ્યું તો અહીંયા છે. બાપા પૂજા કરવા જતા સભા મંડપમાં અને હું ગાડી આગળ ઊભો થયો. સ્વામી કે બેસી જાવ ને. મેં કીધું ના ના વાલી આવું નજીક છે ને. તો નારાયણ શરણ સ્વામી કીધું બેસી જાવ ને, તોય હું ન બેઠો. મેં કે સામે છે ને સભા મંડપ, તમે જાઉં આવું જ. બાપા એવું બોલ્યા મારા ભાઈ બેસી જાવ ને, એવો શબ્દ. પછી હું બેસી ગયો. પછી મેં સ્વામીને પૂછ્યું બાપા 15 દાડામાં તમે વિદેશ જવાના છો, મુંબઈ જઈને તરત, તો અમે શું કરીએ તમને ખબર હશે? ચેષ્ટા બોલ્યા કે નહીં, આરતી બોલ્યા કે નહીં, અપ્પા કેવા કર્યા, કથા કરી, ભજન કર્યું કે હુઈ ગયા? બાપા કે ભગવાનનું કોમ્પ્યુટર બહુ મોટું છે, આખા બ્રહ્માંડના સેકન્ડના ડેટા આવી જાય, બલપા બધું જાણે. કે એને સાક્ષી પુરાવાની જરૂર નથી. થાય, માણસ છે ભાઈ, ચોમાસામાં લપશે, કંઈક પ્રશ્ન થયો કોકને, એટલે કુટુંબમાં કંઈક દીકરા હોય દીકરીઓ હોય, કંઈક આઘું પાછું થયું બિચારાને થાય. લંડનની અંદર બાપા આગળ એક ભાઈ રડ્યા ને, તો સ્વામી બાપાએ એને કીધું કેમ રડો છો? તો વધારે રડ્યા. ઉંમરવાળા હતા, 70 વર્ષના હરિભગત હતા, જૂના સત્સંગી હતા, ધૂસકે રડ્યા. સ્વામીને બહુ દયા આવી ગઈ, કારણ કે બહુ ભક્તરાજ શાસ્ત્રી મહારાજ યોગી બાપાને રાજી કરેલા છે. એ કે સ્વામી મારા દીકરાની દીકરી છે ને, એને હિન્દુ નથી ને એવાને પણવું છે. અમે એને એટલી બધી વાલમાં મોટી કરી છે અને કેટલું હાઈ એજ્યુકેશન આપ્યું છે. અમારે કોઈ દીકરો નથી, કોઈ બીજી દીકરી નથી, એક જ છે ઘરમાં. એને કીધું કે તું જેને આંગળી સીંધને એની જોડે તને હાજે પરણાવી દી, આપણા સત્સંગીમાં લગ્ન કરે. ના હોય તો કોઈ પણ હિન્દુની વાત બોલ, બહાર ના પણ તું. હવે આનો નિર્ણય અફર થઈ ગયો, કારણ પ્રેમ એવો છે ને માણસને ગાડા થઈ જાય. એટલે એને કીધું મારે ત્યાં જ પણ જો રાહ નહીં પાડો ને તો ઘરમાંથી ભાગીને પરણી છું, મારે કાંઈ જોતું નથી તમારે આગળ.